જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાધીશ। કેમ છો? મજામાં? આજે આપણે મિત્રો વાત કરવી છે પદ, પાવર અને પ્રતિષ્ઠા। પદ, પાવર અને પ્રતિષ્ઠા। પદ એટલે શું? કે તમારી કોઈ પણ જાતની નિમણૂક થઈ હોય અને એ વસ્તુ જે તમને બધા સ્વીકારે અને તમારી ઓળખ હોય, જેનાથી એને પદ કહેવાય। પાવર તો કે પાવર એટલે શું? કે જે પદ ઉપર તમારી નિમણૂક થઈ છે એ મુજબ જે તમે કોઈ પણ જગ્યાએ વ્યવસ્થિત અને શુદ્ધ બુદ્ધ થી જેને ઉપયોગ કરો અને એ જે વસ્તુ છે એને પાવર કહેવાય। પદ, પાવર અને પ્રતિષ્ઠા। પ્રતિષ્ઠા એટલે તમારી નામના, તમારી નામના કે તમે જે વસ્તુ તમે મેળવી છે, જે વસ્તુ તમારા પાસે છે અને એનો યોગ્ય ઉપયોગ તમે કર્યો છે અને એ ઉપયોગથી તમે સર્વત્ર સમાજ, સર્વત્ર માણસ, સર્વત્ર સંબંધ, સર્વત્ર ઈમાનદારી, સર્વત્ર આબરૂ એમ કહીને એમાં તમે છવાઈ ગયા હોય એને પ્રતિષ્ઠા કહેવાય। એટલે માણસના જીવનની અંદર માણસને પદ મળે એટલે મને જે પદ મળ્યું છે એ પદ કયું છે, કેના ઉપયોગ માટે છે અને એ પદનું ગુણવત્તા શું, એ પદ થકી સમાજમાં હું કઈ રીતે ઉપયોગી થઈ શકું, સમાજને કઈ રીતે હું મદદરૂપ થઈ શકું, કોઈ પણ ભેદભાવ રાખ્યા વગર એ સમાજ, જે સમાજ મારો પદ અને મારો પાવરનો સારી રીતે લાભ લઈ શકે, હું સારી રીતે લાભ દઈ શકું, આવું જ્યારે તમે જીવન જીવો ત્યારે તમને એની પ્રતિષ્ઠા મળે, તમારી લોકો વાહવાકાર કરે, તમે જે એની સદુપયોગતા કરી છે એ સર્વત્ર સમાજની અંદર છવાઈ જાય અને ચારે કોર માણસ જેવું તમારું જીવન જે છે એમાંથી તમારું જીવન મહામાનવ જેવું બને, મહાપુરુષ જેવું બને। એટલે એને પ્રતિષ્ઠા કહેવાય કે ભાઈ ફલાણા માણસ હતો, નોકરી કરતો પણ બહુ ઉપયોગી થયા બધાને, કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર આપણને ખરેખર નોકરી એને કરી પણ આપણને એનો લાભ બહુ મળ્યો। આ જે વસ્તુ છે ને એ પ્રતિષ્ઠા। પણ એ પ્રતિષ્ઠા ક્યારે મળે? કે મેં મારો પદ અને પાવરનો દુરુપયોગ નથી કર્યો તો, પરંતુ જો તમે દુરુપયોગ એનો કરો તો એ વસ્તુ કોઈ સ્વીકારવાનું નથી એમ। કારણ સ્વીકારવાનું નથી એટલે કે દિલથી નથી સ્વીકારવાનું, એટલે એ વસ્તુમાં તમને પ્રતિષ્ઠા નહીં મળે। એટલે પદ, પાવર અને પ્રતિષ્ઠા આ ત્રણેય ક્યારે મળે? કે તમે કોઈ પણ જીવન, તમે કોઈ પણ જીવન એવું જીવો કે જે ભગવાને તમને લાયકાત આપી છે, જે વસ્તુ તમને ભગવાને આપી એનો સદુપયોગ કર્યો છે અને તમારી પાસે ભગવાનની મહેરબાની હોવાના કારણે તમે જે એમાંથી મેળવું છે અને એ મેળવેલું બીજાને ઉપયોગી થાય એટલે એને આપણે પ્રતિષ્ઠા કહીએ છીએ। એટલે પદ, પાવર અને પ્રતિષ્ઠા એક ખાલી ત્રણ શબ્દ છે એમ, પદ, પાવર અને પ્રતિષ્ઠા। પણ પદ, પાવર અને પ્રતિષ્ઠા યોગ્ય ત્યારે ગણાય કે જીવનની અંદર એનો સદુપયોગ થાય તો। મિત્રો, તમને આજનો વિડીયો કેવો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને જણાવજો કે કઈ પણ આમાં ખૂટતું હોય, આપણને શું ગમતું હોય તો જણાવજો। જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની, જય માતાજી।